ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ ગરમી ભયંકર પડી રહી છે. અગર તમે વડોદરા, અમદાવાદ, સુરત કે રાજકોટ જેવા શહેરમાં રહેતા હશો તો ચોક્કસથી તમે બપોરે તો બહાર નીકળી પણ નહીં શકો. એસી ચાલુ કરવાની જરૂર પડે તેવી ગરમી પડી રહી છે. પરંતુ આ ગરમી પડી કેમ રહી છે? એક રિસર્ચ પ્રમાણે તો 2024નું વર્ષ અત્યાર સુધીના જેટલા પણ વર્ષ વીત્યા તેના કરતાં વધારે ગરમ હશે. તો આની પાછળનું કારણ શું છે? જો તમારે કારણ જાણવું હોય તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરે. ઉનાળો ગરમીની ઋતુ છે અને ગરમી પડે તો સ્વાભાવિક વાત છે, પરંતુ એટલી બધી ગરમી પડે કે તમારે એસી બંધ પડી જાય. તમે જોયું હશે કે ગયા વર્ષે દિલ્હીના ઘણા બધા વિસ્તારોમાં તો એસી બંધ પડી ગયા અને એ પાછું ગરમીને કારણે. આવી સ્થિતિ ફરી એકવાર જામવાની છે. આ વર્ષે પણ ગરમી એટલી હદ બારે પડવાની છે કે આવી સ્થિતિ એટલે કે દિલ્હી જેવી સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. પણ આ ગરમી વધી કેમ રહી છે? ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ આ શબ્દો તમે સાંભળ્યા જ હશે. શિયાળામાં ગરમી, ગરમીમાં ભયંકર ગરમી અને ચોમાસામાં સૂકું વાતાવરણ એ આજકાલ કોઈ નવીન વાત નથી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને કારણે આવનારા સમયમાં માનવ જીવન માટે ભયંકર સમય આવી શકે છે, કારણ કે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે. ગંગા અને બ્રહ્મપુત્રી નદી જે 12 માસ વહે છે તે હવે આવનારા સમયમાં વર્ષમાં માત્ર થોડા મહિનાઓ માટે જ વહેશે. હવે આ બધામાં જવાબદાર કોણ છે? અલ નીનો. આ અલ નીનો શબ્દ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યો હશે. ન્યૂઝપેપરથી લઈને ટીવી ચેનલો સુધી આ શબ્દ તમે સાંભળેલો હશે. તો અલ નીનો છે શું? આપણે બધાને ખબર છે કે ચોમાસામાં વરસાદ કેવી રીતના આવે છે. પહેલા ગરમ પાણી થાય છે, એ ગરમ પાણી બાષ્પીભવન થઈને વાદળો બંધાય છે અને વાદળો બંધવાને કારણે જ ત્યાં તે વિસ્તારમાં વરસાદ આવે છે. હવે અહીંયા સુધી આપણને બધાને ખબર છે. હવે આ પ્રક્રિયામાં થાય છે શું? તો સાઉથ અમેરિકાના દરિયાનું ગરમ પાણી સાઉથ ઈસ્ટ એશિયા તરફ જાય છે. હવે જ્યારે તે પાણી સાઉથ એશિયા તરફ આવે છે ત્યારે સ્વાભાવિક છે કે આ પાણી ગરમ હોવાને કારણે બાષ્પીભવન થાય છે અને વરસાદ આવે છે. આ પ્રક્રિયાને લા નીના પ્રક્રિયા કહેવાય છે, જેને સામાન્ય ભાષામાં આપણે વર્ષ સારું ગયું તેવું કહે છે. પણ આ પ્રક્રિયા જ્યારે ઊંધી થાય છે ત્યારે તેને અલ નીનો કહેવાય છે, જેમાં સાઉથ ઈસ્ટ એશિયાનું ગરમ પાણી સાઉથ અમેરિકા તરફ જાય છે અને પાણી ગરમ ન હોવાને કારણે વરસાદ થતો નથી અને ગરમીનું પ્રમાણ વધે છે. હવે આ અલ નીનોની પ્રક્રિયાને કારણે જ્યાં વરસાદ નથી જોતો ત્યાં વરસાદ પડે છે અને જ્યાં જોઈએ છે ત્યાં દુકાળ પડે છે. હવે આપણું જે ભારત છે તે સાઉથ ઈસ્ટ એશિયામાં આવે છે. જેવી રીતના પવનો ગરમ થાય છે, પાણી ગરમ થાય છે અને બાષ્પીભવન થઈને વરસાદ પડે છે, એ પ્રક્રિયા જો ઊંધી તરફ જવા લાગે છે એટલે કે સાઉથ અમેરિકા તરફ જવા લાગે છે ત્યારે ભારતમાં પણ દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. નવેમ્બર 2023 થી લઈને જાન્યુઆરી 2024 સુધી અલ નીનો તેના પીક ઉપર હતો. હવે તેના જ કારણે ભારતમાં છેલ્લા વર્ષે ચોમાસું બહુ નબળું ગયું. કર્ણાટક જેવા રાજ્યોમાં તો છેલ્લા વર્ષમાં સૌથી ઓછો વરસાદ પડ્યો. ભારતના હવામાન વિભાગનું માનીએ તો જે અલ નીનોની જે પીક હતી તે તો જતી રહી છે, પરંતુ તેની અસર હજુ પણ રહેશે. એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી ભયંકર ગરમી પડે તેવી શક્યતાઓ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કોસ્ટલ એરિયા જેટલા પણ છે ત્યાં પણ તેની અસર જોવા મળશે અને ગરમી વધુ પડશે. મોટા મોટા શહેરો જ્યાં વસ્તી વધારે છે, જ્યાં પોલ્યુશન વધારે છે તેવા શહેરોમાં પણ ગરમીનો પારો વધારે જ રહેશે. અને આખરે રિસર્ચ પ્રમાણે 2024નું જે વર્ષ હશે તે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેશે. એટલા માટે જ અત્યારે જેટલી પણ ગરમી પડી રહી છે તેના કરતાં વધારે ગરમી આવનારા સમયમાં પડશે. ત્યારે પાણી પીવાનું વધારે રાખજો, સારો ખોરાક લેજો અને જો વધારે પડતું લૂ લાગે તો ઘરમાં જ રહીને કામ કરજો. હવે આ વિડીયો થકી જો તમને કોઈ પણ માહિતી મળી હોય, ઇન્ફોર્મેટિવ વિડીયો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી તેને પહોંચાડવાનું ભૂલશો નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.